મંડળમાં છે, હું હંમેશા એક જ વસ્તુ કહીશ, અમે 22 એક છે, એક હતા અને એક રહેશું જ. અમે કોઈ છૂટા નથી. અને જો મારું મગજ ચાલે છે તો મારા ઉપપ્રમુખ હંમેશા સ્મિતાબેન કહે છે કે અમારા પગ ચાલે છે. એટલે મારા મગજ સાથે જો આ લોકોએ સતત જો મને સાથ નહીં આપ્યો હોત તો આ કાર્યક્રમ અમે પાર નહીં કરી શકતે. માઇક્રો પ્લાનિંગ છે, બધું છે, છતાં પણ છોકરીઓ છે કે અમારા જે વડીલો છે એમણે સખત અને સારી રીતે અમને મહેનત કરાવી, મહેનત કરી અને આ પ્રોગ્રામ સફળ થઈ ગયો. તમારા બધાના જે અભિપ્રાયો છે એણે મને વિશ્વાસ અપાવી દીધો કે આ પ્રોગ્રામ સફળ થઈ ગયો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સૌ પ્રથમ તો મહિલા મંડળ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આટલો સરસ કોન્સેપ્ટ અને એને પાર પાડવાની હિંમત ખરેખર બિરદાવવાને પાત્ર છે. પ્રથમ દિવસથી જ્યારે મને કહેવામાં આવ્યું કે આ પ્રોગ્રામનું આયોજન થયું છે, ખબર નથી કે ક્યાંથી એક અનેરો ઉત્સાહ અને આનંદનો અનુભવ થયો. મારા મમ્મીએ સ્થાપેલ મંડળ અને મમ્મીનું જ કામ કરવાની લાગણી જાણે એક ઉત્સાહનો સંચાર કરી ગઈ. મારી સાથે શિલ્પાએ પણ એટલો જ ઉત્સાહ બતાવ્યો અને મારો ઉત્સાહ વધાર્યો પણ. જ્યારે ગૌરવ ગીત રેકોર્ડ કરવાની વાત આવી ત્યારે મહિલા મંડળ માટે મહિલાનો જ અવાજ હોય એવો વિચાર આવવો સ્વાભાવિક હતું. પણ થોડી મીટિંગ પછી મહિલા મંડળે મારા જ અવાજમાં ગીત રેકોર્ડ કરવાનું કહ્યું. એટલે તરત જ કેમ કરવું ના વિચારો સાથે પહેલેથી લખેલ રાજુલ ભાભીના શબ્દોમાં કેમ ગીત ગાવું અને રેકોર્ડિંગ કેમ થશેની થોડા દિવસની ગડમથલ બાદ મારી જેમાં પકડ છે એ કરાઓકેમાં જ બેસાડવાનું નક્કી કર્યું. અને ભગવાનની કૃપાથી દ્વારિકાનો નાથ મારો ના ટ્રેક પર જ શબ્દો ગોઠવાઈ ગયા. સારું બન્યું કે ગવાયું એની મને ખબર નથી, પણ બધાને ગમ્યું એ મારા માટે મહત્વનું છે. ત્યાર પછી તો જાણે કામોનો સિલસિલો શરૂ થઈ ગયો. એન્કરિંગ પ્રેક્ટિસ, રોજના ફોટા એડિટિંગ, રીલ એડિટિંગ, જીવન ભારતીમાં મીટિંગ, નીતિનભાઈ જોડે સીટિંગ, પોલીસ પરમિશન. પણ સાચું કહું તો મજા પડી. સમય સમય બધા કામ પાર પડી રહ્યા છે અને અઠવાડિયામાં 3 દિવસ રાજુ ભાભીને ત્યાં 1 વાગે છે. જરા પણ થાક કે કંટાળો નથી. આ તો થઈ મારી વાત. આ આખું મંડળ જાણે એક તાંતણે બંધાયું છે. સમાજના 8 વર્ષથી 82 વર્ષના બધાએ ભાગ લીધો. મંડળ માટે ઈલાફોએ આખું ઘર પ્રેક્ટિસ માટે આપી દીધું છે. દરેકે દરેક કારોબારી સભ્યો અથાગ મહેનત કરે છે. એ પણ તાળીઓને પાત્ર છે. રાજુ ભાભી જેમણે ખૂબ જ બધાનો અને મારો ઉત્સાહ વધાર્યો છે, એ પણ એમની નિર્ણય લેવાની શક્તિ, કામને પાર પાડવાની કાબેલિયત, બધાને સાથે લઈને ચાલવાની આવડત, ક્રિએટિવ સૂઝબૂઝ અને ક્યારે કોને કયું કામ આપવું અને રોજ આખો દિવસ બધા માટે ફોન પર હાજર રહેવું ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય રાજુ ભાભી અને ઇલાકામાં. મહિલા મંડળને 30 વર્ષ સફળતાપૂર્વક પાર કરવા બદલ અભિનંદન. અને આ કાર્યક્રમ વિના વિઘ્ને પાર પડે અને વર્ષો સુધી યાદગાર બની રહે એવી મનોકામના સાથે વિરમું છું. છેલ્લે આપણા ગૌરવ ગીતની 4 લાઈનો. ઓ દમણિયા સોની સુરત મહિલા મંડળ જ્ઞાતિમાં છે ગૌરવને માન. દમણિયા સોની સુરત મહિલા મંડળ જ્ઞાતિમાં છે ગૌરવને માન. મળીને કરીએ ત્યાં બોલીશ, પણ અત્યારે તમે બધા હાજર છે. પહેલા તો તમારા બધાનો આભાર. એટલા 2 વસ્તુ માટે. એક તો અમે કારોબારીને છે ને મોડે સુધી બેસાડી રાખીએ છીએ. કદાચ બધાને ઠંડુ ખાવાનું બી મળતી હશે, ઘરે જઈને દાંત્યા બી થતા હોય, પણ છતાં બી બહેનો અમને સાથ આપે છે, રોકાય છે, બહારનું બી ખાતા હશે પણ
તમારે એટલું બી તમે સાચવી લીધું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એ તો જોઈએ જ અમને સાથ. અને બીજું ખાસ કે કારોબારી મારી તન મન સથી તો મારી સાથે જ છે, પણ જ્યારે અમે ધનનો પ્રસ્તાવ મૂક્યો ને તમે કઈ 1 રૂપિયો 2 રૂપિયો નહીં હતા, 5000 રૂપિયા મેં માંગ્યા તો બધાએ તમે આપ્યો. તમે આપ્યા તો એ લોકો લાવ્યા, એ માટે બી તમારો ખૂબ 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 આભાર. ખરેખર આ કોઈ મને નથી લાગતું કે કોઈ બી આખા મંડળમાંથી કોઈ કારોબારીમાં આવી રીતે જમણવાર સ્પોન્સર થયો હોય. ખરેખર તમે લોકો જો એ સાથ આપ્યો તો જ અમે અધિક મહિનામાં આ જમણવાર સ્પોન્સર કરી શકીએ છીએ. એ માટે તમારો ખરેખર બધાના દિલથી ખૂબ ખૂબ આભાર. તકલીફ પડી હોય તો પ્લીઝ માફ, પણ તમે સાથ આપ્યો એ બદલ ખરેખર તે દિવસે તમે બધા મારી પાસે આવ્યો નહીં એટલે હું આજે તમારો બધાનો આભાર માની લઉં છું. થેન્ક યુ. મને બી થોડુંક વિરલની જેમ લાંબુ જ બોલવું છે, કારણ કે 30 વર્ષનું તમારે ભેગું કરીને બોલવાનું છે. અને અમે તો એના ખરેખર જ્યારથી મંડળ સ્થપાયું ત્યારથી આજ સુધી એના પ્રૂફવાળા થયા. અમે લોકો ત્યાં સાથે હતા જ, એમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ બી સાથે. અત્યારે મારા માસી કે જેમણે સ્થાપના કરેલી, આમ એક નાનું બી રોપેલું ને એવું હતું કે ભાઈ આપણે બધા ભેગા થઈએ અને મંડળના બધા લેડીઝને બધાને કંઈક આગળ લાવીએ. એ બીજ આજે આટલું બધું મોટું થઈને વટવૃક્ષ થઈ ગયું છે ને, એની કોઈને કલ્પના બી નથી આવતી. 30 વર્ષમાં આજે એવું છે કે એની અંદર જે કંઈ કારોબારી સભ્ય યંગ છે ને, એ લોકોને એનો એટલો સરસ છાંયડો મળે છે કે એ લોકોને કામ કરવાની એકદમ સરળ પડી જાય છે. બીજું એ કહીશ કે 30 વર્ષની અંદર આખા સમાજમાં એટલે આખી દુનિયામાં આપણો બ્રહ્મણ્ય સમાજ જ્યાં પણ છે ત્યાં 30 વર્ષમાં કદાચ આ લોકો 300થી વધારે પ્રોગ્રામ કર્યા છે, એ કોઈ મંડળે કર્યા નથી. આ એક બહુ અગત્યની વાત છે ને બિરદાવવા લાયક જ છે. બીજું એક વસ્તુ કહીશ કે આપણા સમાજના જેટલા પણ મંડળો છે એ બધા જ મંડળો લગભગ 80થી 90% કહીશ કે 100% ડોનેશન ઉપર ચાલે છે. દરેક મંડળને આપણા જ સમાજના લોકો ડોનેશન આપે છે ને એ ડોનેશન પર એ લોકો કામ કરે છે. પરંતુ મહિલા મંડળ શરૂઆતથી સોસના બાટલા વેચવા, ભજન કરવા, લગ્ન ગીત ગાવા કે પછી કોઈને ત્યાં શાંતિ પ્રાર્થના કરવા, આ બધું કાર્ય કરીને મહેનત કરીને પૈસા કમાય. નો ડાઉટ એમને બી ડોનેશન તો મળે જ છે, પણ એના કરતાં વધારે એ લોકોની જે કમાણી છે ને એને એ જ કમાણીને પાછી એ લોકો સમાજમાં વાપરે છે. સમાજના સ્ત્રીઓને વુમન્સ એમ્પાવર માટેને જે લોકો પ્રયત્નો કરે છે તે ખરેખર કાબિલે તારીફ છે. 30 વર્ષમાં આ લોકોએ બહુ જ કામ કર્યું છે. એનો એટલો બધો લાંબો ઇતિહાસ છે ને કે એવું કદાચ હું બોલવા તો 2 દિવસ લાગે. બટ તમે જે કંઈ પ્રોગ્રામ કરો છો એ બહુ સરસ છે. પ્રોગ્રામ માટે બી એટલું કહીશ કે પ્રોગ્રામ ટોટલી એકદમ માઇક્રો લેવલ પર એનું મોનિટરિંગ થાય છે, એનું ઇમ્પ્લિમેન્ટ પણ માઇક્રો લેવલ પર થાય છે. એટલે બધા અભિનંદન તો આપ્યા છે, મારા બી અભિનંદન. પણ એ આપણે આપશું કે નહીં આપશું, આ પ્રોગ્રામ 1001% સારો જ જવાનો છે અને સારો જ જશે જ. છતાં બી અમે લોકો છે જ એઝ એ જેન્ટ્સ બધા જ તમારી સાથે છે. કંઈ પણ થાય તમે કોઈ ચિંતા કરશો નહીં. તમે ફક્ત તમારું પ્રોગ્રામ પર ધ્યાન આપજો, બાકીનું જે કાંઈ છે એ બધું અમે લોકો સંભાળી લેશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અને બેસ્ટ વિશિસ ટુ ઓલ ઓફ યુ. મહિલા મંડળ જે 30 વર્ષ પૂરા કર્યા એ માટે ખૂબ ખૂબ અભિનંદન. દરેક સભ્યો અંતથી અને પોતાનું માનીને જે કાર્ય કરે છે તે જાણીને અમને ઘણો આનંદ થાય છે. અને પોતાનો સમય આપીને દરેક જણ મિટિંગમાં હાજર રહે છે તે માટે પણ અમને બહુ ગર્વ થાય છે. અને સર્વે સભ્યોને ભવિષ્યની પણ શુભેચ્છાઓ પાઠવું છું. મહિલા મંડળ 30 વર્ષ પૂરા કરે છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. અમારો પરિવારનો સાથ સહકાર ભૂતકાળમાં પણ મળતો રહ્યો છે અને ભવિષ્યમાં મળતો રહેશે એવી હાર્દિક શુભકામના. જય દ્વારકાધીશ. અમે તો મંડળમાં જોડાયા છે એટલે અમે તો કામ કરીએ જ છે, પણ અમારી સાથે ઘરના બધા જ સભ્યો પણ અમને એટલો સાથ સહકાર ન હતો તો અમે આ 30 વર્ષની જે અમારી તીર્થયાત્રા છે તે અમે સંપૂર્ણપણે પૂર્ણ નહીં કરી શક્યા હોત. એટલે તમારા સાથ સહકાર વગર તો અમે કંઈ જ નથી.
એવું પણ નથી કે તમે કોઈ પણ દિવસ આળસ કર્યા વગર અમને મૂકવા આવવું, લેવા આવવું હોય, ઘરનું ઘરે પણ અમારું છે જે કામ મૂકીને આવ્યા હોય એ પણ તમે કરી નાખો છો. છોકરાઓને સાચવવાનું હોય ને ગમે ત્યારે અમે જઈએ છીએ તો પણ કોઈ ફરિયાદ નહીં. બસ એ જ અમારું સાચું આ મંડળનું ધન છે. થેન્ક યુ વેરી મચ સૌને. જય શ્રી કૃષ્ણ. સુરત મહિલા મંડળને 30 વર્ષ પૂરા થયા એનો અને જેમણે કાર્ય કર્યા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને હવે પછી નાટ્ય પ્રોગ્રામ કરવાના છે એ એટલો સરસ થશે એની શુભકામના આપું છું. અને જે મહિલા મંડળના સભ્યો, પ્રમુખ અને એ લોકોની જે મહેનત છે એ ખરેખર બિરદાવને લાયક છે. એ લોકોએ નાના છોકરાથી માંડીને મોટા ઉંમરલાયક વ્યક્તિઓને પણ સારું પ્લેટફોર્મ આપ્યું છે. એ બદલ ખૂબ ધન્યવાદ છે. અને એ પ્રોગ્રામ ખરેખર બધાની મહેનતથી સારી રીતે સફળ રીતે પૂરો થાય એવી મારી ખૂબ 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 શુભકામના છે. જય શ્રી કૃષ્ણ. પ્રિય બહેનો અને મહિલા મંડળ સુરતના સભ્યો, મહિલા મંડળ સુરતની 30 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂર્ણ થવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. 3 દાયકા મહિલા મંડળે સમાજ સેવા, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સંસ્કાર અને સામાજિક જાગૃતિ ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે તે કાબિલે તારીફ છે. ખરેખર પ્રશંસનીય છે. આ સંસ્થાએ અનેક મહિલાઓના આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને સમાજમાં એક આગવું સ્થાન મેળવવા માટે પ્રેરણા આપી છે. આ 30 વર્ષની સફળતા પાછળ તમામ સ્થાપક સભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જે નિષ્ઠાથી કામ કર્યું છે અને જેમની મહેનત રહેલી છે તે દરેકને હું હૃદયપૂર્વક નમન કરું છું. ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે મહિલા મંડળ સુરત આવનારા વર્ષોમાં પણ સામાજિક અને મહિલા વિકાસના કાર્યો નવી ઊંચાઈઓ સાથે કરતું રહે. ફરીથી એકવાર 30મા વર્ષની સ્થાપના દિવસ નિમિત્તે આપ સર્વેને શુભકામનાઓ. થેન્ક યુ. મહિલા મંડળ જે પ્રગતિ કરે છે, હું પહેલેથી જોતો આવ્યો છું કે એ લોકો ધીરે ધીરે નહીં ગમે તેમ કરીને પ્રગતિ કરે જ છે. કંઈ ખાસ નથી મેં જોયું, પણ સ્લો કરીને બી અત્યારે જે 30 વર્ષ કાઢ્યા છે એ એક જાતનું સંગઠન જારી રાખ્યું છે અને જળવાતું રહે. અને જળવા એ બદલ ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છા મારી કે આ પ્રોગ્રામ એકદમ સક્સેસ જાય, જે લાઈફ ટાઈમ માટે હંમેશા લોકો યાદ રાખે. થેન્ક યુ. મહિલા મંડળના આગામી પ્રોગ્રામ માટે 2 મહિના હલો મહિલા મંડળના આગામી પ્રોગ્રામ માટે છેલ્લા 2 મહિનાથી જે બહેનો જે સતત મહેનત કરી રહ્યા છે તે દરેક અભિનંદનને પાત્ર છે. અને આગામી પ્રોગ્રામને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થાય એ પ્રભુ. શ્રી દમણિયા સોની મહિલા મંડળ સુરત 30 વર્ષની સફર ખેડી છે અને બહુ આનંદદાયક રહી છે. બધાએ સાથે મળીને કાર્ય કર્યું છે અને એ દરેકના ઘરવાળાએ બી એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. મહિલા મંડળ નિષ્પક્ષ કાર્ય અને સામૂહિક કાર્ય કરવાનું જો કોઈ ઉદાહરણ આપવું હોય તો તે છે શ્રી દમણિયા સોની મહિલા મંડળ. આગામી પ્રોગ્રામમાં એમને સફળતા મળે એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને વર્ષો વર્ષ આવું કાર્ય કરતા રહે એવી આશા રાખીએ છીએ. વચ્ચે જય શ્રી કૃષ્ણ. સુરત મહિલા મંડળને ખૂબ જ શુભેચ્છા. એમ કહેવાય છે કે પુરુષની પ્રગતિમાં સ્ત્રીનો હાથ હોય છે, બરાબર છે, પણ જ્યારે 21 સ્ત્રી ભેગી થાય 42 હાથ તો પ્રગતિ શક્ય જ છે. સવાલ જ નથી. કમિટીના 21 મેમ્બર મારા ધ્યાન મુજબ લગભગ બધા સિનિયર સિટીઝનની નજીક પહોંચી ગયા છે, પણ એમનો જોશ, ઉમંગ, ઉત્સાહ બિરદાવા લાયક છે. ને
કોઈ પણ સિઝન જોયા વગર ટાઈમસર બધા હાજર રહી બહુ સરસ કે તમારા હિસાબે જે પ્રમાણે રિટાયર થાવ તો તમારી પછીના જે મેમ્બર્સ આવે તેને તમારી એટલો બધા ઉત્સાહ આપો કે પ્રગતિ કરતા જ રહે. જય શ્રી કૃષ્ણ. તમારો જે પ્રોગ્રામ થાય છે જીવન ભારતીમાં એને ખૂબ જ સારી સફળતા મળે અને બધાને શ્રેય મળે. એ સફળતા વર્ષો યાદ રહે ભોજન અને પ્રોગ્રામ એવી મારી હાર્દિક શુભેચ્છા. નાનુલાલ દિનેશભાઈ. મહિલા મંડળને 30 વર્ષ પૂરા થયા તેની શુભેચ્છા. અને બીજું કે એ લોકોએ જે આટલો વખત કામ કર્યું તે સાથે મળીને કામ કર્યું એ બદલ આભાર. જય શ્રી કૃષ્ણ. મહિલા મંડળ 30 વર્ષ ઉજવવા જાય છે એ જ બતાવે છે કે બધાને સાથે લઈને ચાલે છે, સાથે સારા પ્રોગ્રામો કરે છે અને સમાજને એક રાખવાનું કાર્ય કરે છે. અત્યારે જે પ્રોગ્રામ 30 વર્ષનો ઉજવી રહ્યા છે એમની પાછળ એમણે જે મહેનત કરી છે એ સારા પરિણામમાં પરવડે એવી શુભેચ્છા. નમસ્કાર બહેનો. આ મંડળ સાથે મારો પણ વર્ષો જૂનો નાતો રહ્યો છે અને તમારી આ સફરને નજીકથી જોવી એ મારા માટે આનંદની વાત છે. તમારી એકતા અને સેવાભાવના ખરેખર વંદન કરવા યોગ્ય છે. આ 30 વર્ષની ભવ્ય સફળતા મંડળના દરેક સભ્યને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે આપનું મંડળ આગળ વધતું રહે એવી દિલથી શુભેચ્છા. દમણેશ્વરની મહિલા મંડળ સુરતને આ 30 વર્ષની ગૌરવસભર યાત્રા પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ પલ મહોત્સવની ઉજવણીમાં મહિલા મંડળનો ઉત્સાહ, મહેનત અને ટીમવર્ક જોતા ચોક્કસ કહી શકાય કે આ મહોત્સવ દરેક માટે યાદગાર રહેશે. આ જ રીતે મંડળ સતત પ્રગતિ કરતું રહે તેવી શુભેચ્છા. મહિલા મંડળના 30 વર્ષ પૂર્ણ થયા તે બદલ એમને અને ખૂબ ખૂબ અભિનંદન. રસોઈ શોમાં જેમ નવી નવી વાનગીઓ રોજ બતાવાય છે તે રીતે મહિલા મંડળ દરેક પ્રોગ્રામમાં નવી નવી રીત અને નવી નવી આઈડિયા રજૂ કરે છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે મહિલા મંડળની ટીમના સભ્યો ખુશ હોય, વધારે પડતા આગળ હોય ને ઇન્ટેલિજન્ટ હોય. તેઓ આર્થિક ઉપજ જાતે જ મેનેજ કરી લે અને એમને અંતે સુવર્ણ જયંતિ ઉજવે એવી શુભકામના. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રી સુરત મહિલા મંડળને 30 વર્ષ પૂર્ણ કરવા બદલ મારા તરફથી શુભેચ્છા. અને જે પ્રોગ્રામ એનાઉન્સ થયો છે તેના માટે ઓલ ધ બેસ્ટ. જ્યાં સુધી મને યાદ છે તો મારી બંને છોકરીઓ નાની હતી ત્યારે અલવાના વ્રતનો પ્રોગ્રામ હોય કે શેરી ગરબા હોય કે કંઈ પણ ઇવેન્ટ હોય અમે એમાં ભાગ લઈને સહકાર આપીએ છીએ. તો આવા પ્રોગ્રામ કરતા રહો, સેવાનું કાર્ય પણ કરતા રહો અને તમે 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલી તરફ આગળ વધો એવી હાર્દિક શુભકામના, શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દમણિયા સોની મહિલા મંડળ સુરત 30 વર્ષ પૂરા કરી રહ્યા છો તેની નિમિત્તે તમે જે સાંસ્કૃતિક પ્રોગ્રામ જીવન ભારતી રંગભવન ખાતે લઈને આવી રહ્યા છો તેમાં તમારે કરેલી છેલ્લા 6 મહિનાની મહેનતનું અથાગ પરિણામ સૌ ભેગા મળીને નિહાળીશું. એ પ્રોગ્રામ તમારો અદ્ભુત સફળતા પ્રાપ્ત કરે તે માટે તમને સૌને શુભેચ્છા.